નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેની ચર્ચા આ વિડીયોમાં કરીશું। એ સાથે જાણીશું ચાંદીના ભાવ કેટલે પહોંચ્યા। ગુજરાતના મુખ્ય શહેરોમાં અને ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો ઘટાડો એક દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યું તે પણ જાણીશું। વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ 18 કેરેટ સોનાની કિંમતો। 24 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 17,308 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,38,464 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,73,080 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 17,30,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,68,710 રૂપિયા અને આજે ભાવ છે 1,73,080 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 4,370 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો તે જાણીશું। 1 ગ્રામની કિંમત 15,865 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,26,920 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,58,650 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,86,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,54,630 રૂપિયા અને આજે ભાવ છે 1,58,650 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4,020 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલા ભાવ વધ્યા, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,981 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,03,448 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,29,810 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,98,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,26,530 રૂપિયા અને આજનો ભાવ છે 1,29,810 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 3,280 રૂપિયાનો વધારો જોવા મળ્યો। 22 કેરેટના ભાવમાં 4,020 અને 24 કેરેટ સોનાના ભાવમાં 4,370 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતો ક્યાં પહોંચી, પહેલાં ચાંદીની કિંમતો જાણીશું, ત્યારબાદ તેના વધારા ઘટાડા વિશે વાત કરીશું અને સોના ચાંદીને લઈ મહત્ત્વના નિર્ણયો અને સમાચારો પર નજર કરીશું। ચાંદીના ભાવ 1 ગ્રામની કિંમત 295 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2950 રૂપિયા, 100 ગ્રામની કિંમત 29,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,95,000 રૂપિયા રહી છે। હવે દર્શક મિત્રો, સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર ઉપર એક નજર કરીએ। સોના ચાંદીના ભાવમાં બળકો, સોનું 9,430 રૂપિયા અને ચાંદી 20,000 રૂપિયા મોંઘા થયા। જુઓ લેટેસ્ટ ભાવો વિશે। ભારતીય ઝવેરી બજારમાં આજે એટલે કે 1 માર્ચ 2026ના રોજ કિંમતી ધાતુઓના ભાવમાં આબને આંબતો ઉછાળો જોવા મળ્યો છે। મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક અસ્થિરતા, ગ્લોબલ ઇન્સ્ટેબિલિટી સર્જાઈ છે, જેની સીધી અસર ભારતના બુલિયન બજાર પર પડી છે। છેલ્લા માત્ર 7 દિવસના ગાળામાં 24 કેરેટ સોનાના ભાવમાં 9,430 રૂપિયા અને ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જે ગ્રાહકો અને રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે। સોનાના ભાવમાં સાપ્તાહિક તેજીનું વિશ્લેષણ કરતાં જણાશે કે રોકાણકારો અત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે। આ જ કારણે માંગમાં અચાનક મોટો વધારો થયો છે। દેશના પાટનગર દિલ્હીમાં રવિવારની સવાર સુધીમાં 24 કેરેટ સોનાની કિંમતો 1,68,830 રૂપિયા પર પહોંચી ગઈ। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનાનો હાજર ભાવ $5,172 પ્રતિ ઓન્સના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જે વૈશ્વિક બજારની ગંભીરતા અને કિંમતી ધાતુઓના પ્રત્યે આકર્ષણને સ્પષ્ટપણે દર્શાવે છે। સોનાના ભાવમાં વધુ તેજી આવશે કે ઘટાડો થશે,
મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,68,760 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,54,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. મુંબઈ અને કલકત્તા જેવા મહાનગરોમાં પણ સ્થિતિ સમાન છે, જ્યાં સોનું 1,68,710ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં 22 કેરેટ સોનાના ભાવમાં 8,550 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે, જે સામાન્ય ગ્રાહકો માટે મોંઘવારીનો મોટો આંચકો છે. લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી આ ભાવ વધારો પરિવારજનોને બજેટ ખોરવી રહ્યું તેમ છે. ચાંદીના ભાવમાં પણ રોકાણકારો ચોંકાવી દે તેવી તેજી જોવા મળી. 1 માર્ચની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,95,000ના સ્તરે પહોંચી ગયો, જે નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં ચાંદીએ 4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. ત્યારબાદ થોડો ઘટાડો થયો, પરંતુ હવે ફરીથી ભાવમાં 20,000 રૂપિયાનો સાપ્તાહિક વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઓન્સ $89.72 પર સ્થિત છે, જે તેની ઔદ્યોગિક માંગ અને રોકાણના મૂલ્ય બંનેમાં વધારો સૂચવે છે. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલું ભીષણ ભૂરાજકીય તણાવ છે. ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ યુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરતાં જ વૈશ્વિક શેરબજારમાં ગભરાટ ફેલાવો થઈ. ઈરાને પણ બદલામાં અનેક મિસાઇલ હુમલા કર્યા છે, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વમાં અશાંતિ ફેલાઈ છે. જ્યારે પણ આવી વૈશ્વિક કટોકટી સર્જાય છે, ત્યારે રોકાણકારો જોખમી મિલકતો છોડીને સોના તરફ વળે છે, જેને સેફ આશ્ચર્યજનક માનવામાં આવે છે. બજારોના નિષ્ણાતોના મતે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં હજુ પણ મોટો વધારો થઈ શકે છે. રોકાણકારો શેરબજારમાંથી નાણાં ખેંચીને સોના અને ચાંદીના રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ડોલર સામે રૂપિયાનું નબળું પડવું પણ આયાત મોંઘી બનાવી રહ્યું છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં કિંમતો સતત વધી રહી છે. જો યુદ્ધ વધુ વકરશે તો સોનું 1,80,000ની સપાટીએ પણ જઈ શકે તેમ છે. છેલ્લે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે અત્યંત સાવચેત રહેવું જોઈએ. હંમેશા BIS હોલમાર્ક ચકાસવાનો આગ્રહ રાખવો જોઈએ. જો તમે રોકાણને હેતુ સોનું ખરીદવા માંગતા હોવ તો અત્યારની વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને એકસાથે મોટી રકમ રોકવાને બદલે તબક્કાવાર રોકાણ કરવું હિતવશ રહેશે. આગામી સપ્તાહમાં યુદ્ધની સ્થિતિ, કાચા તેલના ભાવ અને કરન્સી માર્કેટના વલણો સોના અને ચાંદીની ભાવિ દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. એ સાથે જ આપણે વાત કરી સોના ચાંદીના ભાવ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જાણવા મળતા હોય છે, કારણ કે તે GSTનું કારણ હોઈ શકે છે. શેરબજાર અને ક્રિપ્ટોમાં કડાકો પણ જોવા મળ્યો છે. યુદ્ધના સમાચાર આવતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાય છે. ભારતીય બજારમાં સોમવારે સેન્સેક્સમાં 1 થી 2% ઘટાડો થઈ શકે છે અને તે 80,000 પોઈન્ટની નીચે જવાની શક્યતા છે. અમેરિકી બજારમાં પહેલાથી જ ઘટાડો શરૂ થઈ ગયો છે, જ્યારે શનિવારથી જ ક્રિપ્ટો માર્કેટમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.